તો હલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે પહોંચી ગયા ભાઈ કોલેજ પાસે. યુનિવર્સિટીની એક્ઝામ નથી પણ ઇન્ટરનલ એક્ઝામ ચાલુ હતી. તો આપણે કોલેજ આવ્યા તો કોલેજની ઉપર તમને લોબી બતાવી. તો આ લોબીમાં કદી કોઈ હતું નહીં, કેમ કે કોલેજ બંધ નહીં ભાઈ, સ્કૂલની હતી. પછી આપણે 1:30 વાગે કોલેજ છૂટી જઈને પછી કોલેજમાંથી આપણે બસ સ્ટેશનમાં આવ્યા હતા. બસ સ્ટેશનમાં આપણે ગુંજાવાળી બસ મળી જઈએ અને ગુંજાવાળી બસમાંથી આપણે ઝાસ્કાવાળા પહોંચવા થઈ આવીએ. આ આપણું ઝાસ્કાવાળા એના પછી આપણે 5 વાગે ભાઈ જતા રહીએ સેતુભાઈ જોડે જીમમાં જઈએ. એવું આપણું જીમ નવું ખોલ્યું હોય એટલે આપણું જીમ તો સ્કૂલમાં ખોલ્યું હોય બતાવીએ તમને જીમ આજે. તો આપણું નવું જીમ એટલે આપણું નવું જીમ તો આપણે સ્કૂલમાં જ ખોલ્યું. આવી રહ્યો આપણો નવો રૂમ જીમ માટેનો. આ જીમનો બહુ સામાન પડ્યો હોય જો તો હમણાં ગોઠવી દઈએ. અને આ નવા જીમમાં તો પંખો એ હા ભાઈ. તો આજના ડેમાં આપણો લેગ અને એપ્સ મારવાના હોય એટલે લેગ અને એપ્સની કસરત કરીને જઈએ ભાઈ મેદાન બાજુ. આ મેદાનમાં પહોંચી ગયા આપણે. આજે આખું મેદાન ખાલી દેખાય. આજે તો હું ને સેતુભાઈ આવ્યા ખાલી ભાઈ. અને સેતુભાઈ કોઈનો ફોન અને ભાઈ આપણે રાતે તો દવાખાનામાં પહોંચી ગયા. રાતે દવાખાનામાં આપણે વજન કરાવ્યું તો 72 કિલો વજન નીકળ્યું છે. તો બાય ગાઈસ, હવે મળીશું બીજા બ્લોગમાં.